એટલે તમારે મિનિમમમાં મિનિમમ પાસ થવાની ગણતરીએ જો તૈયારી કરવી હોય, ચીલાચાલુ લેવલની, મારે આ વખતે પાસ થવું છે અને દરેક વિષયને ન્યાય આપવો છે, તો તમારે 180 દિવસ એટલે કે 6 મહિના ઓછામાં ઓછા દેવા જ પડે. અને આ 6 મહિના દરમિયાન તમારે ભેગું દોડ પણ પતાવી દેવું પડે. એટલે કદાચ તમારા મનમાં એવો પ્રશ્ન હોય ને કે પરીક્ષા ક્યારે આવશે, તો એવી ઈશ્વરને પ્રાર્થના કરો કે મિનિમમ 6 મહિના પછી આવે, નકર પોલિયો થઈ જાય. આની પહેલાં તમે પરીક્ષા દીધી હશે અને એનું પરિણામ તમને ખબર હશે. અડધા માટે રહી ગયા હોય ને તો એ નાપાસ જ કહેવાય. પછી એની તકતી ન લાગે નેમ પ્લેટ કે અડધા માટે રહી ગયા હતા, અડધો પગાર. માઇક્રો સેકન્ડ માટે સાહેબ 25 મિનિટ 00 સેકન્ડ અને 01 આવું આવે ને તો સિક્કો લાગે ફેલ પડે. અને એવા ઉદાહરણ અત્યારે અમારી સામે બેઠા છે. તો વાત સાચી છે સાહેબ, માઇક્રો સેકન્ડ, સેકન્ડનો 100મો ભાગ એ પણ ભરતી ના ચલાવે.